હું પ્રીતિ પર અચાનક કિસ કરી તો એ થોડી બીએ ગઈ, પણ મારી લિપ કિસથી પ્રીતિનું મન ભી થઈ ગયું તો. પ્રીતિ બી મારું મોઢું પકડીને મને કિસ કરીને રેસ્પોન્સ આપતી હતી. હું પ્રીતિના શ્વાસને ફીલ કરતો હતો. પ્રીતિ થોડી ગરમ થઈ ગઈ હતી. આ જોઈને હું પ્રીતિના વાળમાં હાથ ફેરવું છું. તેણીને આ ગમ્યું હતું. તે બી મારા વાળમાં હાથ ફેરવે છે. હું હવે મારો એક હાથ તેની કમર પર લઈ જાઉં છું અને તેનો શર્ટ ખેંચીને બહાર કાઢું છું અને તેની કમર પર હલકો હાથ ફેરવું છું. પ્રીતિ એકદમ જોશ ખોઈ દે છે. હવે આખો હાથ કમર પારને તેના પેટ પર ફેરવું છું. તેને મારા આંગળીના ટચમાં મજા આવતી હતી. હું પણ તેની મજામાં વધારો કરતો જાઉં છું. હું તેના મોટા મોટા મોસમની પાર હવે હાથ ફેરવું છું. પ્રીતિના સ્તનની ગેટીને મારી આંગળીથી મસરું છું. પ્રીતિ થોડી હચમતી જાય છે અને વધારે કામુક અવાજ કાઢે છે. આજે પ્રીતિને મારા બધા નખરા બતાવવાનો હતો. ધીમે ધીમે હું પ્રીતિના મોસબીને મારા હાથથી દબાવું છું. પ્રીતિ કામુક અવાજ કાઢવા લાગે છે. મને બી હવે ઉત્તેજના લાગવા લાગી હતી. મારો પોપટ બી હવે જોશમાં હતો. પ્રીતિ હવે કમાન સાંભળે છે અને મારી પેન્ટની જીપ ખોલે છે અને મારા પોપટને બહાર કાઢે છે. તેણીએ જાણે પોપટ પહેલી વાર પકડ્યો હોય એમ તે થોડી ઢીલા હાથે પકડે છે અને મારા પોપટને ફીલ કરતી હોય એમ ધીમે ધીમે એના ઉપર હાથ ફેરવે છે. થોડીવાર પછી એ એની મૂઢીને થોડી ફિટ કરે છે અને હલાવા લાગે છે. મારા પોપટની ઉપરની ચામડીને નીચે ઉતારે છે. મારા પોપટનો ગુલાબી ટોપકાવાળો ભાગ બહાર દેખાઈ જાય છે. પ્રીતિના સ્પર્શથી મારો પોપટ હવે એકદમ ટાઈટ થઈ ગયો હતો. હું પ્રીતિને મારા પોપટને મોઢામાં લેવા કહું છું. પ્રીતિ મારી સામેની સાઈડ આવીને મારા પોપટને મોઢામાં લે છે. પેલા તેની સોફ્ટ હોઠ ફીલ થાય છે અને તેની જીભથી મારો પોપટ ભીનો કરી દે છે અને ધીમે ધીમે તે મોઢામાંથી મારો પોપટ અંદર બહાર કરે છે. હું તો હવે પૂરો જોશમાં આવી ગયો હતો. હું પ્રીતિના ચોંટી બાંધેલા વાળ પકડું છું ને તેને અંદર બહાર સ્પીડમાં કરવું છું. હું પૂરો ચરમસીમામાં હતો એટલે મારું હવે નીકળવાનું જ હતું. હું પ્રીતિને સાઈડમાં કરું છું જેથી એ બગડે નહીં અને મારું વીર્ય આગળની સીટ બાજુ પિચકારી મારી દઉં છું અને બાકીનું મારા રૂમાલથી સાફ કરી દઉં છું. પ્રીતિ મને કહે છે, જીજુ તમારું તો થઈ ગયું, હવે મારું બી કંઈક કરો ને. તો હું બી એની આંગળી કરીને તેને ખુશ કરી દઉં છું. ધીમે ધીમે એ બી સારી એવી ગરમ થાય છે. પ્રીતિને હું મારા ખોળામાં બેસાડી દઉં છું જેથી મારા હાથ સરળતાથી કામ કરી શકે. એક હાથ હવે એની ગાલમાં ફેરવું છું અને એક હાથેથી એના મોસંબી દબાવું છું. અહીંયા બધું થાય એમ નહોતું, નહીં તો અહીંયા જ કામ પતી જાત. પ્રીતિ બી હવે થોડી ખુશ હતી. હવે મૂવી પૂરું થવાનું હતું એટલે અમે નોર્મલ થઈ જઈએ છીએ. બહાર નીકળીને અમે બંને પિઝા ખાવા જઈએ છીએ. પ્રીતિને હું કહું છું આ 2 દિવસ તું મારી ગર્લફ્રેન્ડ થાયને રહેજે, મજા કરીશું. પ્રીતિ બી સામે હસીને કહે છે હા સાલી આધી ઘરવાળી જ થઈને. હું અને પ્રીતિ આખો દિવસ ફરીએ છીએ અને જ્યાં મોકો મળે ત્યાં ન્યૂ બોયફ્રેન્ડ એન્ડ ગર્લફ્રેન્ડના જેમ કિસ અને બોડીને સ્પર્શ કરીએ છીએ. મસ્ત ફોટા પાડીએ છીએ અને રાત પડતા એક હોટલમાં જમવા જઈએ છીએ. જમતા જમતા પ્રીતિ કહે છે જીજુ હવે રાતે તો મારે ફૂલ મજા કરવાની છે. તમે તૈયાર છો ને? હું બી કહું છું મારી સાળી માટે હંમેશા તૈયાર છું. હવે હું ને પ્રીતિ ઘરે જઈએ છે. ઘરે જઈને શું થવાનું છે એ તો તમને બી ખબર જ છે. તો રાહ જુઓ આ સ્ટોરીના બીજા ભાગ માટે, જેમાં મારા ને પ્રીતિના રાતની રોમેન્ટિક સ્ટોરી કહી.